જેતપુરમાં બળદેવની ધાર પાસે આવેલ શિવાલય વેરહાઉસ બાયોકોલના ગઠ્ઠા બનાવવાની કારખાનાની મસમોટી દિવાલ ધરાશાયી થઈ હતી, જેથી બાયોકોલના ગઠ્ઠા બનાવવાના વેરહાઉસની દિવાલ ધરાશાયી થતા બાયોકોલના ગઠ્ઠા વેરવિખેર પડ્યા હતા। હાલ ઉદ્યોગનગર પોલીસને જાણ કરવામાં આવતા ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, સાથે નગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જેતપુરમાં બળદેવની ધાર પાસે આવેલ શિવાલય વેરહાઉસની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। બળદેવની ધાર પાસે આવેલ શિવાલય વેરહાઉસ બાયોકોલના ગઠ્ઠા બનાવવાની કારખાનાની મસમોટી દિવાલ ધરાશાયી થઈ હતી। બાયોકોલના ગઠ્ઠા બનાવવાના વેરહાઉસની દિવાલ ધરાશાયી થતા બાયોકોલના ગઠ્ઠા પણ વેરવિખેર થયા જોવા મળ્યા હતા। શિવાલયની વેરહાઉસની દિવાલ ધરાશાયી થતા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ શિવાલય વેરહાઉસની મસમોટી દિવાલ ધરાશાયી થતા બાજુમાં રહેલ મકાનોનો પણ બચાવ થયો હતો। પીજીવીસીએલની ટીમ આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી હતી। ઉદ્યોગનગર પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી, સાથે નગરપાલિકાની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજુભાઈ જોશી। શું ઘટના બની? આ અમારી બાજુમાં શિવાલય વેરનું નામનું ગોદામ છે અને બળદેવ ધાર વિસ્તારમાં રેસિડન્ટ છે અને એ રેસિડન્ટમાં એ ગોદામ બનાવેલા છે। અને તમે પેલા જોઈ લો કે ગોદામની ઊંચાઈ જોઈ લો તમે, એટલી ઊંચાઈ રેસિડન્ટમાં। આ જીઆઈડીસી નો પ્લાન છે, ગામની બારોબાર આ પ્લાન કરવો હોય તો ગામની બારોબાર કરવો પડે। રેસિડન્ટ જ્યાં રેસિડન્ટ હોય ત્યાં એટલી ઊંચી દિવાલ વાળી રેસિડન્ટ આ ગોદામ થાય જ નહીં। બદનસીબે આ જાનહાનિ નથી થઈ। અમારા એ ભાઈ ભગવાનના કઈ જાનહાનિ કઈ ન થઈ, છતાં થોડું ઘણું મારે નુકસાન થયું 10-15 હજાર રૂપિયાનું, અને મારા ઘરમાં ધરાશયી થયું બધું। બદનસીબે મારા ઘરના હેઠવાડ નાખવા જતા હતા અને આ પડ્યું એમાં પાછી વળી ગઈ, પગમાં એના પાણો જે અડી ગયો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર।